બિલકુલ, તો પોરબંદરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદરના કુતિયાણા અને રાણાવાવની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે મતદાન થઈ રહ્યું છે અને મતદાનની વચ્ચે પોરબંદરના કુતિયાણાની અંદર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। કુતિયાણાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર એસપી ભગીરથસિંહ જાડેજાનો કુતિયાણામાં પડાવ। એસપી ભગીરથસિંહ જાડેજા વહેલી સવારથી જ કુતિયાણાની અંદર ઉપસ્થિત હતા। કુતિયાણાની અંદર કુલ 24 જેટલા ઉમેદવારો એ ભાજપના છે, તો સામે 24 ઉમેદવારો સમાજવાદી પાર્ટીના છે, એટલે કે 48 ઉમેદવારો એ મેદાને છે અને જિલ્લા અને તાલુકાની તમામ ફોર્સ કુતિયાણા અને રાણાવાવમાં ઉતારવામાં આવી છે। કુતિયાણા અને રાણાવાવની અંદર હાલ તો શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે। જો કે આ તમામની વચ્ચે અત્યારે આ સૌથી મોટા સમાચાર કે કુતિયાણાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસનું ચેકિંગ સામે આવી રહ્યું છે। તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર જે કુતિયાણાની અંદર વાહનો જઈ રહ્યા છે અને કુતિયાણાની અંદરથી બહાર તરફ જે વાહનો જઈ રહ્યા છે, આ તમામ વાહનોનું હાલ તો ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કુતિયાણાની અંદર અત્યારે પોલીસનો ફૂલ ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આ જ ચાપતા બંદોબસ્તની વચ્ચે કુતિયાણાની અંદર અત્યારે મતદાન જે છે તે ચાલી રહ્યું છે અને આ મતદાનની જો વાત કરવામાં આવે અત્યારે તો કુતિયાણાના તમામ નાગરિકો શાંતિપૂર્ણ માહોલની વચ્ચે અત્યારે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે ધારાસભ્ય કાંધલ જાડેજા અને સાથે જ ઢેલીબેન ઓડેદરાને લઈને છેલ્લા 2-4 દિવસની અંદર કુતિયાણાની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી કે જેને લઈને અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કુતિયાણાના તમામ બૂથ મથકો ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જુઓ કે કુતિયાણાના નગરજનો કે જે રસ્તા ઉપર અત્યારે જઈ રહ્યા છે એ તમામ લોકોનું અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। પીઆઈ પીએસઆઈ સહિતના જિલ્લા અને સાથે જ તાલુકાની તમામ એ પોલીસની ટીમો જે છે તે અત્યારે કુતિયાણા ખાતે ખડકી દેવામાં આવી છે। એન્ટ્રી અને એક્ઝિટના તમામ પોઈન્ટો એ તપાસ કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને હાલ તો બંદોબસ્ત જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અને આ જ બંદોબસ્તને પગલે પોરબંદર જિલ્લાના પોલીસ વડા ભગીરથસિંહ દ્વારા મીડિયાને સંબોધન પણ કરવામાં આવ્યું હતું। શું કંઈ કહી રહ્યા છે પોરબંદર જિલ્લા પોલીસ વડા એ પણ સાંભળો। આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયેલ છે। તમામ બૂથ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિશેષ તકેદારી રૂપે અમે કુતિયાણાની અંદર રિઝર્વ પોલીસ ફોર્સ પણ આપેલી છે। આ ઉપરાંત કુતિયાણામાં એન્ટ્રી અને એક્ઝિટના તમામ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખેલ છે। પોલીસની સેક્ટર મોબાઈલ સતત વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહી છે અને હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કુતિયાણાની અંદર કે રાણાવાવની અંદર બનેલો નથી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર બંને નગરપાલિકા વિસ્તારની અંદર મતદાન ચાલુ છે। કેટલી ફોર્સ થઈ છે, કેટલા અધિકારીઓ? કુતિયાણાની વાત કરીએ તો જે ચૂંટણી પંચના સ્કેલ મુજબનો જે બંદોબસ્ત છે, તમામ મતદાન મથક ઉપર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે સેક્ટર પોલીસ મોબાઈલ, આ ઉપરાંત વધારાનો પોલીસ ફોર્સ પણ અમે કુતિયાણાની અંદર તમામ જે એન્ટ્રી અને એક્ઝિટના પોઈન્ટ છે ત્યાં આગળ ચેકપોસ્ટ લગાવેલી છે। આ ઉપરાંત જિલ્લા ખાતેથી જે રિઝર્વ પોલીસ છે એ પણ કુતિયાણા ખાતે અમે રાખેલી છે। મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે હોલ્ટ રહેશે। એટલે કોઈ પણ બનાવ ન બને એના માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહેલ છે અને કોઈ પણ ભયનો માહોલ કુતિયાણાની અંદર હાલમાં છે નહીં અને અમે પણ અપીલ કરીએ છીએ કે તમામ મતદારો શાંતિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે। નાની મોટી કોઈ ફરિયાદો મળી? હાલ સુધી કોઈ જ ફરિયાદ મળેલ નથી। ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર સિવાયના જે લોકો છે એને અવરજવર એના માટે અમે કુતિયાણામાં પ્રવેશવાના તમામ જે એન્ટ્રી એક્ઝિટ છે એના ઉપર ચેકપોસ્ટ રાખેલી છે અને ખાસ કરીને બહારના કોઈ પણ તત્વો આવી અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ઊભી ન કરે એના માટેની તકેદારી રાખી। તો પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ દ્વારા સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ભગીરથસિંહ જાડેજાનું કહેવું છે કે પોરબંદરના કુતિયાણાની અંદર આખા દિવસ દરમિયાન તેમનો પડાવ રહેશે। આજે દિવસ દરમિયાન જ્યાં સુધી મતદાન પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા એ પોરબંદરના કુતિયાણા નગરપાલિકા વિસ્તારની અંદર ઉપસ્થિત રહેશે, કુતિયાણામાં હાજર રહેશે। કુતિયાણાની અંદર હાલ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલી રહ્યું છે અને આ તમામની વચ્ચે મહત્વની વાત તેમના દ્વારા એ પણ કરવામાં આવી કે ચૂંટણી પંચ દ્વારા જે કુતિયાણા નગરપાલિકાની અંદર બંદોબસ્ત ગોઠવવા માટેની જે માંગણી કરવામાં આવી હતી તે પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમ છતાંય કુતિયાણાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર
તમામ જગ્યા ઉપર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કે જે જગ્યા ઉપર જરૂરિયાત છે. સાથે કુતિયાણાની અંદર એન્ટ્રી અને એક્ઝિટના તમામ રસ્તાઓ જે છે ત્યાં પણ પોરબંદર અને કુતિયાણા જિલ્લા પોલીસની ટીમો જે છે તે ખડકી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે અત્યારે એટલે કે વહેલી સવારથી જ ત્યાં બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે અને કોઈ પણ જે અસામાજિક તત્વો જે છે તે પોરબંદરની અંદર આવીને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ કે ખલેલ ન પહોંચાડે મતદાનની અંદર તેના ભાગરૂપેની તૈયારીઓ જે છે તે પણ હાલ કરી દેવામાં આવી છે. એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપરના તમામ જે રસ્તાઓ જે છે ત્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે જેને લઈને પોલીસના બંદોબસ્તની સાથે અત્યારે કુતિયાણા શહેર જે છે તે પોલીસ છાવણીની અંદર ફેરવાઈ ચૂક્યું છે. ફરી એક વખત ભગીરથસિંહ જાડેજા પોરબંદર જિલ્લા પોલીસ વડા જે છે તેમણે શું કહ્યું એ તમે સાંભળો એકવાર. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયેલ છે. તમામ બૂથ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિશેષ તકેદારી રૂપે અમે કુતિયાણાની અંદર રિઝર્વ પોલીસ ફોર્સ પણ આપેલી છે. આ ઉપરાંત કુતિયાણામાં એન્ટ્રી અને એક્ઝિટના તમામ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખેલ છે. પોલીસની સેક્ટર મોબાઈલ સતત વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહી છે અને હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કુતિયાણાની અંદર કે રાણાવાવની અંદર બનેલો નથી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર બંને નગરપાલિકા વિસ્તારની અંદર મતદાન ચાલુ છે. કેટલી ફોર્સ ફેરવી છે અને કેટલા અધિકારીઓ? કુતિયાણાની વાત કરીએ તો જે ચૂંટણી પંચના સ્કેલ મુજબનો જે બંદોબસ્ત છે તમામ મતદાન મથક ઉપર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે સેક્ટર પોલીસ મોબાઈલ, આ ઉપરાંત વધારાનો પોલીસ ફોર્સ પણ અમે કુતિયાણાની અંદર તમામ જે એન્ટ્રી અને એક્ઝિટના પોઈન્ટ છે ત્યાં આગળ ચેકપોસ્ટ લગાવેલી છે. આ ઉપરાંત જિલ્લા ખાતેથી જે રિઝર્વ પોલીસ છે એ પણ કુતિયાણા ખાતે અમે રાખેલી છે. મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે હોલ્ટ રહેશે. એટલે કોઈ પણ બનાવ ન બને એના માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહેલ છે અને કોઈ પણ ભયનો માહોલ કુતિયાણાની અંદર હાલમાં છે નહીં અને અમે પણ અપીલ કરીએ છીએ કે તમામ મતદારો શાંતિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે. નાની મોટી કોઈ ફરિયાદો મળી હોય? હાલ સુધી કોઈ જ ફરિયાદ મળેલ નથી. ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર સિવાયના જે લોકો છે એને અવરજવર એના માટે અમે કુતિયાણામાં પ્રવેશવાના તમામ જે એન્ટ્રી એક્ઝિટ છે એના ઉપર ચેકપોસ્ટ રાખેલી છે અને ખાસ કરીને બહારના કોઈ પણ તત્વો આવી અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ઊભી ન કરે એના માટેની તકેદારી રાખી.